જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે એ છે ને ધોરણ 6 થી 8 માં નવી ભરતીની જે શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે, તો તેના શું સમાચાર છે તેની વિશે આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. આજે આપણે આ વિડીયોની અંદર એવી માહિતી જોવાના છીએ કે સરકારી નિશાળોની અંદર જે શિક્ષકોની જે સરકારી છે કે પ્રાઇવેટ છે તેની આપણે માહિતી મેળવીશું. આપણે આને સરકારી તો ભરતીની જાહેરાત તો ન કહી શકાય, પણ જે આપણે ઓલી કહેવાય છે ને, ઓલી જ્ઞાન સહાયકની જે આવે છે ને, જ્ઞાન સહાયક કરીને એક શિક્ષકોની ભરતી આવે છે. શિક્ષકોની ભરતી. હા, જ્ઞાન સહાયક શિક્ષકોની જે ભરતી આવે છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે કે જે આ જ્ઞાન સહાયક છે શું છે, આમાં શિક્ષકોની ભરતી છે તે કેટલી આવી છે, તેનો સિલેબસ શું રહેશે, તેની તૈયારી કઈ રીતના કરવાની, તેની સંપૂર્ણ માહિતી છે ને આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. તો મિત્રો, તમે આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, તમને જો વધુ માહિતી જાણવી હોય તો મેં મારો વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જેની અંદર મેં બધું જ માહિતી આપું છું. પહેલા હું વોટ્સએપ ગ્રુપની અંદર માહિતી મોકલી દઉં છું ને પછી જ હું વિડીયો બનાવું છું, એટલે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને તમારા મિત્રો સાથે પણ. અને તમને જો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેને પણ આનો લાભ લઈ શકે અને તેને પણ ખબર પડે કે આ જ્ઞાન સહાયકમાં શિક્ષકોની જે ભરતી આવી છે એમાં શું શું કરવાનું રહેશે. તો મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો મિત્રો, તો તમે જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ. ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્ઞાન સહાયક દ્વારા ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષકોની ભરતીની નવી જાહેરાત કરી દેવામાં આવી છે, જે આજના મુખ્ય સમાચાર આવ્યા છે. તો આની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈએ કે આની અંદર શું શું કરવાનું રહેશે. આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળા માટે કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. એટલે જ્ઞાન સહાયક મેં તમને વાત કરી એ રીતે જ્ઞાન સહાયકની જે યોજના છે એમાં પ્રાથમિક શાળા માટે શાળાની કક્ષાએ 11 માસ એટલે 11 મહિનાના કરાર ઉપર અંગ્રેજી વિષયમાં જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીનું આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. તમે પણ જાણતા હશો કે હવે શિક્ષકોની જે ભરતી આવે છે જ્ઞાન સહાયકની અંદર પ્રાથમિક શાળામાં, એમાં 11 મહિનાના કરાર ઉપર જ શિક્ષકોને રાખવામાં આવે છે. આની અંદર તમને ફિક્સ નથી કે તમને રાખી જ લેવામાં આવશે, તમને 11 મહિના સુધી કરાર ઉપર રાખવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે જગ્યાનું નામ છે આપણે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક. પછી તમને અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે આમાં આપને માસિક આપને મહિને કેટલો પગાર મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો 21,000 રૂપિયા તમને મહિને આપવામાં આવશે. પછી આમાં વય મર્યાદા પણ કહેવામાં આવી છે કે તમારી આમાં વય મર્યાદા કેટલી, તો કે 48 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો અહીંયા ઘણી માહિતી આપી દેવામાં આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ધોરણ 6 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ સિવાય
અંગ્રેજી વિષય શિક્ષણ માટે વધારાના જ્ઞાન સહાયક. અંગ્રેજી વિષય માટે 11 માસના કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકને વર્ષ 2026-27માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે આવે છે. એટલે શિક્ષણ વિભાગનું જે ખાતું છે ગુજરાત સરકારનું, ગુજરાત રાજ્યની, એમાં જ્ઞાન સહાયકની પ્રાથમિક એક આવે છે. એમાં પ્રાથમિકમાં ધોરણ 6 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓમાં છે ને મંજૂર થયેલી છે મહેકમની અંદર અંગ્રેજી વિષય માટે શિક્ષણ માટે વધારાના જ્ઞાન સહાયક માટે અંગ્રેજી વિષય તરીકે 11 મહિનાના કરાર ઉપર જ્ઞાન સહાયકની વર્ષ 2026 અને 27ની જે નવું વર્ષ દાખલ થયું છે 2026-27માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જે ખાલી રહેલ જગ્યાઓ પર છે ને ભરતીઓ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારી જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદાઓ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે ઉમેદવારોની જગ્યાઓ માટે છે ને ઉમેદવારની વય મર્યાદા છે ને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. એટલે આપણે ઓનલાઈન અરજી કરવી ને જે છેલ્લી તારીખ આપેલી છે તેના આધારે ઉમેદવારોની વય મર્યાદા નક્કી કરવામાં આવશે. પછી ઉમેદવારો માટે છે ને નીચે જણાવેલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે હું તમને વેબસાઇટ પણ કહી દઈશું કે શું એની પ્રોસેસ છે. રેડી? ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ યુક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનત તાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. એટલે જે પણ ઉમેદવારો છે ને જે ઉમેદવારો છે એની અંદર અરજી કરતા પહેલા છે ને તેની વેબસાઇટ ની અંદર બધી સૂચનાઓ વાંચી લેવી કે એની લાયકાત શું છે, વય મર્યાદા શું છે, નિમણૂકનો પ્રકાર શું છે, સૂચનાઓ શું છે, માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. એટલે આ અરજીઓ છે ને તમારે એમ થતું છે કે રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ રૂબરૂ જવું પડશે કે ટપાલ કે કુરિયર દ્વારા આપણે મોકલાઈ દેવી તો ચાલી જશે કે નહીં? આ ચાલશે નહીં. તમારે રૂબરૂ કે કુરિયર દ્વારા કરવાનું રહેશે નહીં. તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પણ આવી મોકલેલ અરજીઓ માન્ય પણ નહીં ગણાય. જો એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે આવી અરજીઓ માન્ય પણ નહીં ગણાય. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણીની માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. એટલે ઉમેદવારોને જ્યારે પ્રમાણપત્રોની ખરાઈ માટે ત્યારે રૂબરૂ બોલાવવામાં આવે ને ત્યારે ઓનલાઈન અરજી કરેલી હોય ને એની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો બધા જ ઓરિજિનલ પ્રમાણપત્રો લઈ જવાના, પછી એક ઝેરોક્ષ લઈ જવાની, પછી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લઈ જવાના, તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ જો હું વાત કરું કે આની ઓનલાઈન અરજી કરવાની તારીખ ક્યારે શરૂ થશે તો કે ઓનલાઈન અરજીની તારીખની શરૂઆત છે 4/8/2026 ના રોજ શરૂ થઈ જશે. એટલે આજે બીજી તારીખ છે એટલે 2 દિવસ પછીથી 8મા મહિનાની 4થી તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/8/2026. એટલે ફક્ત ને ફક્ત 6 દિવસ જ છે. એટલે 6 દિવસ એનો ગણાય આપણે સરખી રીતના ગણવી તો 5 જ દિવસની અંદર તમારે આની અંદર અરજી કરી દેવાની રહેશે. પછી આનું તાત્કાલિક જ મેરિટ લિસ્ટ બની જશે. મેરિટ લિસ્ટ આનું તૈયાર થઈ જશે 12/8/2026 ના રોજ. આમાં બીજી પરીક્ષા એક્ઝામની જેમ નહીં રહે કે કેટલાય મેરિટ લિસ્ટ આવશે. 2 દિવસની અંદર જ તમારું મેરિટ લિસ્ટ આવી જશે. પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી રિપોર્ટિંગ એ 17/8/2026 ના રોજ. એટલે 17/8 એટલે
12 તારીખે તમારું મેરિટ લિસ્ટ આવશે. 13, 14, 15, 16 ને 17 5 દિવસની અંદર સોમવારે શાળા પસંદગી અને ડોક્યુમેન્ટ ચકાસણી પણ કરી દેવામાં આવશે. હવે અમુક ઉમેદવારોને એવો પ્રશ્ન હોય છે કે આની આપણે અરજી કઈ જગ્યાએ કરવાની, એટલે કે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક માટે તમને અહીંયા લિંક આપી દેવામાં આવેલી છે. આ લિંક તમારે સર્ચ કરવાનું, ગૂગલની અંદર જઈને સર્ચ કરવાનું કે આ મેં જે સિલેક્ટ કર્યું છે એ તમારે સિલેક્ટ કરીને કોપી ટુ કોપી જ્યાં ડોટ આવતા હોય ત્યાં ડોટ કરી તમારે આની અંદર સર્ચ કરી દેવાનું, એટલે તમને ઓનલાઈન અરજી કરી શકશો. તો આવી રીતની ઓનલાઈન અરજી તમે ઘર બેઠા કરી શકશો. વિદ્યાર્થી ઉમેદવારો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને એક વાત રહી, તમારે સરકારી ભરતી છે, પછી પ્રાઇવેટ ભરતી છે, ખેડૂત લક્ષી યોજનાઓ છે, તેની સંપૂર્ણ માહિતી જો તમારે વહેલી તકે જોતી હોય ને તો મેં એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, જેમાં તમે જોડાઈ શકો છો અને તમે એમાં સૌથી પહેલા માહિતી આપી શકો છો. અને તમારે કોઈ પણ પ્રકારના ઘર બેઠા સરકારી ભરતી હોય, કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવા હોય તો ઘરે બેઠા પણ ફોર્મ ભરાવી શકો છો. જે મેં મારો વોટ્સએપ નંબર પણ નીચે આપી દીધો છે, જેમાં તમે મને હાય કરીને કહેજો, એટલે તમારે ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. તો અમે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.